મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ગાય ભેંસ ખરીદવા માટે સરકાર દ્વારા સહાય યોજના છે એ અમલમાં છે. તો એમાં મિત્રો તમને 1 લાખ રૂપિયાની સહાય મળવાપાત્ર રહેશે. આમના ઓનલાઈન ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયેલ છે. ઓનલાઈન અરજી કઈ રીતે કરવી એના વિશે આજે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ. તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. તો મિત્રો, સૌપ્રથમ તો તમારે અહીં વેબસાઇટ સર્ચ કરાવવાની છે DAADConline.gujarat.gov.in. મિત્રો, આ વેબસાઇટ તમે સર્ચ કરાવશો એટલે ડૉક્ટર આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ અનુસૂચિત જાતિની ઓફિશિયલ વેબસાઇટ ઉપર આવી જશો. અહીં મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે પશુપાલનની યોજનામાં તમને 1 લાખ રૂપિયા સુધીનું ધિરાણ છે એ 4% વ્યાજ દરે આપવામાં આવે છે. તો મિત્રો, અહીં એપ્લાય કરવા માટે એપ્લાય નાવ લખેલું છે, આ ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. એટલે મિત્રો અહીં ફોર્મ છે એ ઓપન થઈ જશે. અહીંયા કેટલીક નોંધ આપેલી છે કે બધી જ માહિતી તમારે આ જે ફૂદરી દેખાય રેડ કલરની એ તમામ કોલમ ભરવાના છે. ત્યાર પછી મિત્રો બધી માહિતી તમારે અંગ્રેજી ભાષાની અંદર જ ભરવાની રહેશે અને મહિલા લાભાર્થીના કિસ્સાની અંદર જાતિના પ્રમાણપત્રમાં પિતાનું નામ હોવું ફરજિયાત છે. તો મિત્રો અહીં છે એ આટલી કન્ડિશન તમારે યાદ રાખવાની છે. તમે જોશો કે અહીંયા યુનિટ કોસ્ટ એટલે કે 1 લાખ રૂપિયા તમને મળવાપાત્ર રહેશે. મિત્રો, આધાર નંબર તમારે અહીંયા લખવાનો છે. ત્યાર પછી તમારા રેશન કાર્ડનો નંબર આવશે. અહીંયા આગળ જે પણ અરજદાર છે એમની અટક આવશે, એમનું નામ આવશે અને એના પિતાનું નામ અહીંયા આવશે. જો કોઈ પરિણીત મહિલા હોય તો એમના પતિનું નામ લખવું. ત્યાર પછી મેલ કે ફિમેલ જે પણ હોય એ તમે અહીંયા સિલેક્ટ કરી શકશો. તમારી જન્મ તારીખ અહીંયા તમારે સિલેક્ટ કરી લેવાની રહેશે. એટલે મિત્રો ઉંમર છે એ ઓટોમેટિક અહીંયા આવી જશે. જેમ કે હું તમને અહીંયા કરીને પણ બતાવી જ દઉં. તો આપણે છે એ 2000ની સાલને અહીંયા આપણે સિલેક્ટ કરીએ છીએ. મિત્રો, જેવી આપણે અહીંયા જન્મ તારીખ સિલેક્ટ કરશું એટલે ઓટોમેટિક કેલ્ક્યુલેટ થઈ અને તમે જોઈ શકો છો કે 21 વર્ષ છે એ 24 વર્ષ છે એ આવી ગયા છે. ત્યાર પછી તમારું એડ્રેસ છે એ તમારે આપવાનું છે. અહીંયા તમારો એરિયા આવશે, લેન્ડમાર્ક, ગામનું નામ. ત્યાર પછી મિત્રો તમારે તમારો જિલ્લો છે એ પસંદ કરવાનો રહેશે. તો આપણે અહીંયા જેવો જિલ્લો સિલેક્ટ કરશું એટલે મિત્રો અહીં તમે જોશો કે તમને તાલુકાનું લિસ્ટ છે એ જોવા મળશે. એ તમારે સિલેક્ટ કરવાનું છે. ત્યાર પછી પિનકોડ નંબર અહીંયા લખવાનો રહેશે. અહીં મિત્રો જો ટેલિફોન નંબર હોય તો આપવાનો છે, અન્યથા છોડી દેવાનો છે. તમારો મોબાઈલ નંબર અહીંયા લખવાનો ફરજિયાત છે. ત્યાર પછી કોઈ અન્ય મોબાઈલ નંબર તમે આપવા માંગતા હોય તો આપી શકો છો. એ જ રીતે મિત્રો તમારે ઈમેલ આઈડી આપવું હોય તો આપી શકો, અન્યથા છોડી પણ શકો છો. ત્યાર પછી બીપીએલનો નંબર અહીંયા આગળ મિત્રો જો તમારી પાસે હોય તો તમે યસ કરશો, અન્યથા નો કરી દેવાનું રહેશે. ત્યાર પછી અરજદારની આવકની વિગત આપવાની છે, જેમાં કુટુંબના સભ્યોની સંખ્યા કેટલી છે તો એ તમે અહીંથી દર્શાવી દેશો. ત્યાર પછી મિત્રો કમાતા જે સભ્યો છે એની વિગત છે એ તમારે આપવાની રહેશે. ત્યાર પછી કુટુંબના કુલ વાર્ષિક સભ્યોની આવક કેટલી છે તો એ મિત્રો અહીંયા તમારે લખી દેવાની રહેશે. ત્યાર પછી આવકનું જે પ્રમાણપત્રનો નંબર છે એ મિત્રો તમારે અહીંયા આપણે દર્શાવવાનો રહેશે. ત્યાર પછી આવકના પ્રમાણપત્રનું જે તારીખે તમે કઢવેલું છે એ તારીખ તમારે અહીંથી સિલેક્ટ કરવાની રહેશે. એ જ રીતે મિત્રો આવકના દાખલાનો જે દાખલો કાઢી આપે છે એ અધિકારીનું નામ શું છે તો એ તમે અહીંથી સિલેક્ટ કરી શકો છો. ત્યાર પછી અરજદારની જાતિની વિગત આપવાની છે. અહીં મિત્રો અત્યારે જે કાસ્ટ છે એ એસસી એટલે કે એસસી માટે જ આ યોજના છે એ અમલમાં છે. અન્ય કોઈ જાતિ માટે આ યોજના અમલમાં થશે તો આપણે એના વિશે પણ એક અલગ વિડીયો બનાવશું. ત્યાર પછી એની પેટા જાતિ અહીંથી સિલેક્ટ કરવાની છે. અનામત વર્ગ અંગેનું એક પ્રમાણપત્રનો નંબર લખવાનો રહેશે. એ પ્રમાણપત્ર ક્યારે કઢવેલું છે તારીખ સિલેક્ટ કરવાની છે અને અહીંયા આપણે પ્રમાણપત્ર આપનાર અધિકારીનું નામ તમારે સિલેક્ટ કરવાનું રહેશે. ત્યાર પછી મિત્રો શૈક્ષણિક લાયકાત છે એ તમારે અહીં લખવાની છે, જેમ કે એસએસસી પાસ હોય, એચએસસી, ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ કે અન્ય કોઈ ડિગ્રી મેળવેલી હોય તો તમારે મિત્રો આ ખાનામાં માત્ર ટિકમાર્ક છે એ કરી દેવાનું રહેશે. જેની સામે તમે ટિકમાર્ક કરશો એ ઓટોમેટિક અહીંયા થાય એ તમે જોઈ શકશો કે તમારે જો ગ્રેજ્યુએટ થયેલા હોય તો એ ડિગ્રીનું નામ લખવાનું અહીંયા ઓપ્શન ખુલી જશે. ત્યાર પછી મિત્રો અન્ય માહિતી આપવાની છે, જેમાં સ્થાવર મિલકત ધરાવતા હોય તો એ અહીંયા યસ કરશો, અન્યથા નો કરી દેવાનું રહેશે. જો ધરાવતા હોય તો એનો પ્રકાર છે તમારે અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે.
ત્યાર પછી મિત્રો બેંકનું નામ છે એ તમારે અહીંથી સિલેક્ટ કરવાનું છે. તો જે પણ બેંકમાં તમારું ખાતું હોય એ બેંક તમે અહીંથી સિલેક્ટ કરી શકો છો. ત્યાર પછી બ્રાન્ચ એટલે કે શાખાનું નામ આવશે. અહીંયા તમારા ખાતાનો નંબર આવશે, IFSC કોડ. ત્યાર પછી મિત્રો જે કેપ્ચા તમને જોવા મળે છે, કેપ્ચા તમારે એ જ રીતે અહીંયા લખી અને સબમિટ કરી દેવાનું રહેશે. એટલે મિત્રો તમને એક અરજી નંબર આપવામાં આવશે જેને તમારે સાચવીને રાખવાનો રહેશે. જો અરજીની અંદર કોઈ ભૂલ હોય તો તમે અહીંયા એડિટ એપ્લિકેશનની અંદર જઈ અને એડિટ પણ કરી શકો છો. ત્યાર પછી મિત્રો તમારે ફોટો છે એ અપલોડ કરવાનો છે અને તમારી સાઇન છે એ અપલોડ કરવાની રહેશે. મિત્રો જેની સાઇઝ છે એ 15 KB અથવા તો એનાથી ઓછી હોવી જોઈએ. ત્યાર પછી તમામ ડોક્યુમેન્ટ છે એ તમારે અપલોડ કરવાના રહેશે. ત્યાર પછી લાસ્ટમાં તમારે એપ્લિકેશનને કન્ફર્મ કરી દેવાની રહેશે. કન્ફર્મ થઈ જાય ત્યાર પછી તમારે એની પ્રિન્ટ છે એ મેળવી લેવાની રહેશે. તો મિત્રો આ રીતે તમે જાતે જ પશુપાલન યોજનાની અંદર ફોર્મ ભરી શકો છો. મિત્રો આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને યોજના વિશે તમામ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.